પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામે એઝરા પ્રોજેક્ટના 33મા દિવસે આપ સર્વનો આવકાર કરીએ છીએ. પ્રભુની ભલાઈ અને પ્રભુની કૃપા અને પ્રભુની શાંતિ તમારી સાથે હશે. હાલેલુયા. વેલ, આ દિવસો છે કે જ્યારે પુષ્કળ પ્રાર્થના કરવાની છે, પુષ્કળ દેવના વચનો વાંચવાના છે અને દેવના પ્રેમને કૃત્યોમાં પ્રગટ પણ કરવાનો છે. વલાઓ, ઘણી જગ્યાઓએ લોકો આત્મહત્યાઓ કરી રહેલા છે, ઘણા લોકો ભૂખ્યા છે, ઘણા લોકોને ખાવાનું મળતું નથી. આપણે ગઈકાલે ન્યૂઝમાં વાંચ્યું કે 17 જેટલા લોકો રેલવે ટ્રેક પર કચડાઈ મર્યા. પુષ્કળ લોકો આત્મહત્યાઓ કરી રહેલા છે. મંડળી, તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ જરૂરિયાતમંદ દેખાય, તમે જઈને ઉભા રહો અને એને મદદ કરો. કોઈ ખોરાકને લીધે મરવું ના જોઈએ, કોઈ નિરાશા અને હતાશાને લીધે મરવું ના જોઈએ. મંડળી, જો તમે જુઓ છો, યાકૂબના પત્રમાં આપણે જોઈ ગયા 4થા અધ્યાયની છેલ્લી કલમ, જો તમે ભલું કરી જાણો છો અને કરતા નથી તો તમને પાપ લાગે છે. તમારી આજુબાજુ એવા માણસો જુઓ છો કે જેઓને મદદની જરૂર છે, કરો. તમારી રોટલીમાંથી અડધી આપો. કોઈકના જીવને સારું એ જરૂરી છે, એ ભલાઈના કામો કરો જ. હું તમને ઉત્તેજન આપું છું. વેલ, આવો આપણે આજના શિક્ષણમાં આગળ વધીએ. દેવ આપણી સાથે છે, દેવનું વચન આપણી સાથે છે અને એનાથી મોટી વાત કઈ હોઈ શકે. હું એવો વિશ્વાસ કરું છું કે દરરોજ પ્રભુની કૃપાનો તમે અનુભવ કરતા હશો, દરરોજ દેવના વચનોનો આશીર્વાદ તમે મેળવતા હશો. અને થેન્ક યુ, ઘણા બધા લોકોએ બહુ સારી કોમેન્ટ્સ કરેલી છે અને ઘણા બધા લોકોએ ફોન કરીને પ્રશ્નો પણ પૂછેલા છે અને ઘણા બધા લોકોએ ફોન કરીને આ શિક્ષણને એપ્રિશિએટ પણ કરેલું છે. અને એટલા માટે એ સર્વ બાબત માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. આજે પણ તમારી કોમેન્ટ્સ કરશો એવી વિનંતી કરવામાં આવે છે. તમારા લાઈક અને જ્યાં જ્યાં વચનોમાં હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ, આમેન એમ તમારું હૃદય કહે છે, ત્યાં તમારી કોમેન્ટ્સ પણ કરશો એવી વિનંતી કરવામાં આવે છે. ગઈકાલથી આપણે પિતરના પત્રને શીખવાની શરૂઆત કરી દીધી છે. આશાનો પ્રેરિત. હું માનું છું તમને યાદ હશે, પાઉલ કઈ બાબતનો પ્રેરિત ઓળખાય છે? પાઉલ, જોરથી મારી આજુબાજુ બેઠેલા હો. વિશ્વાસ. ઓ, પાઉલ વિશ્વાસનો પ્રેરિત છે અને યોહાન પ્રેમનો પ્રેરિત. હાલેલુયા. અને પિતર આશાનો પ્રેરિત છે. એના વચનો હાલેલુયા. આશા 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 આશાથી ભરાયેલા છે. મારી આજુબાજુ એક કે બે જણ બેઠેલા છે, પણ એમને તો શિક્ષણ બરોબર યાદ હોવું જોઈએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ગઈકાલે આપણે જોઈ ગયા પિતરના પત્રની અંદર શરૂઆતથી જ આપણે જોયું કે એ આશાનો પ્રેરિત છે અને એક જીવંત આશા વિશે મંડળીને ઉત્તેજન આપે છે. આપણે જોઈ ગયા કે એ પોન્ટસ, ગલાતિયા અને કપ્પદોકિયા અને બિથુનિયા અને એ બધા પ્રાંતોમાં, આશિયાના પ્રાંતોમાંના લોકોમાં જે મંડળીઓ છે એ લોકોને સંબોધીને આ પત્ર લખે છે કે જેઓ વિરોધ અને સતાવણીનો સામનો કરી રહ્યા છે, મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને એવા સમયે એક આત્મિક બાપ તરીકે એક દિલાસો આપતો પત્ર છે કે હિંમત રાખજો, આશામાં બળવાન રહેજો, પકડી રાખજો, છોડી દેશો નહીં, તમને બદલો મળનાર છે. પ્રભુને સારું તમે જે દુઃખ ભોગવો છો એનો બદલો બહુ મોટો મળશે. કદી કરમાઈ ન જનાર મહિમાનો મુંગટ મળશે. અરે ઈસુ પુનરુત્થાન પામ્યો છે, માટે તમારી આશામાં દ્રઢ રહો. એને આકાશમાં આપણે સારું વતન રાખી મૂક્યું છે, માટે તમારી આશામાં દ્રઢ રહો. અને આપણે બીજી ઘણી વાતો જોઈ, પ્રબોધક વચનો આપેલા છે, માટે તમારી આશામાં દ્રઢ રહો. ઓ, ઈસુએ આપણે સારું એ વતનના વારસાનું જાણે કે ખાતરી આપેલી છે એના વચન દ્વારા, અને ખાતરીને વળગી રહો, પવિત્રતામાં જળવાઈ રહો. આ સમયોમાં કે જ્યારે તમે વિરોધનો સામનો કરી રહેલા છો, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમારો વ્યવહાર કેવો હોવો જોઈએ, કેટલીક પ્રેક્ટિકલ બાબતો પણ આવી ગઈ કે વિશ્વાસમાં દ્રઢ રહેજો, પવિત્રતામાં દ્રઢ રહેજો, એકબીજા પર પ્રેમ કરતા રહેજો. સો બહુ બધી પ્રેક્ટિકલ બાબતો અને બહુ બધી સૈદ્ધાંતિક બાબતો આપણે આ પત્રમાં એના પહેલા અધ્યાયની અંદર જોઈ ગયા છે. આપણે એનું બેકગ્રાઉન્ડ પણ જોયું કે પિતર પોતે એક ભયંકર સતાવણીમાંથી પસાર થયેલો છે અને એટલા માટે એ કહી શકે છે કે આ પરિસ્થિતિ મધ્યે તમે તમારી આશામાં દ્રઢ બનેલા રહેજો, કારણ કે મેં એ અનુભવ્યું છે. દેવ આંખો બંધ કરીને નથી બેઠા. હાલેલુયા. ઇઝરાયલનો દેવ ઊંઘતો નથી અને નિંદ્રાવસ્થાતો નથી, એમ પ્રભુનું વચન કહે છે. કદાચ તમે આ સાંભળનારાઓ કોઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા હોય, કોઈ સંઘર્ષમાંથી પસાર થઈ રહ્યા હોય, હું તમને યાદ દેવડાવવા માંગુ છું, દેવની આંખ તમને જોઈ રહી છે. દેવની નજર તમારા પરથી કદી હટી જશે નહીં, કારણ કે તમે એના લોહીથી
ખરીદાયેલા છો. તમે ને હું એમની પ્રોપર્ટી છીએ, એમનું પોતાનું શરીર છે, એમની પોતાની કન્યા છે. એ કદી તમને ભૂલી જતા નથી. આમેન. દેવ કદી તમને ભૂલી જતા નથી. માટે તમે કદાચ આજે કોઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હોય તો હું તમને ઉત્તેજન આપું છું, આશામાં બળવાન રહેજો, હાલેલુયા. આશામાં દ્રઢ રહેજો, આશાને પકડી રાખજો. સૌ ગઈકાલે આપણે પહેલો અધ્યાય જોયેલો. આવો આજે ઝડપથી આપણે બીજો અધ્યાય જોવાની શરૂઆત કરીએ અને કદાચ બીજા પત્રમાં પણ પહોંચી જઈએ તો કેવું સારું. આપણે આવો બીજા અધ્યાયથી જોવાની શરૂઆત કરીએ. હવે હજુ બીજા અધ્યાયની 10મી કલમ સુધી એ જીવંત આશા વિશેનો સબ્જેક્ટ ચાલુ છે, પણ એની અંદર પણ ક્યાંક ક્યાંક જરૂર પડે આ પીતર પ્રેક્ટિકલ સલાહ આપે છે. અને એમાંની બહુ બધી પ્રેક્ટિકલ સલાહ પાઉલ અને યાકૂબના પત્રની સાથે સરખાઈએ તો સરખું જ લાગે એવી બાબતો છે. ઇવન પાછળ તમે કેટલીક સૈદ્ધાંતિક બાબતો વાંચશો તો ખબર પડે, ઓ આ તો પાઉલે કોરિન્થીન મંડળીને લખ્યું છે, ઓ આ તો પાઉલે તિમોથીને લખ્યું છે, આ તો પાઉલે એફેસસની મંડળીને લખ્યું છે. એવું જ કશું પીતરે લખ્યું છે. અને હા, એ સાચું છે. કદાચ પીતરે એ રોમાનોના પત્ર અને એફેસોના પત્ર અને યાકૂબના પત્ર એ બધા વાંચ્યા હોઈ શકે. એટલે એની થોડીક બાબતો આ એના પત્રમાં પણ જોવા મળે છે. આમ આપણે જોઈએ બીજો અધ્યાય. બીજા અધ્યાયની કેટલીક બાબતો આપણે જોઈએ કે જ્યાં ઘડી હજી જીવંત આશા એ સબ્જેક્ટ ચાલુ છે. જોઈએ આપણે, ચાલો. એ માટે સઘળી દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ તથા સઘળા પ્રકારની નિંદા દૂર કરીને. આ તમે જીવંત આશામાં દ્રઢ છો, પણ એ આશાને કાયમ રહેલી જોવા માંગો છો તો આ જગતિક જે વાનાઓ છે, અહીં લખ્યું છે, આખું લિસ્ટ છે. દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ અને સઘળા પ્રકારની નિંદા, આ કે છે તમારામાંથી દૂર કરી દેજો. પાઉલે એવું કહે છે, કેટલાય ઢોંગથી સુવાર્તા પ્રગટ કરે છે. અને આપણે જોયેલું, એટલા માટે ઢોંગથી કરે છે કે શિક્ષા મને વધારે થાય. એક બાજુ મને સુવાર્તાને લીધે બંદી બનાવવામાં આવ્યો હોય અને પેલા એવી રીતે સુવાર્તા પ્રગટ કરે કે શિક્ષા મારા પર વધારે આવે. અને તોય પાઉલ કહે છે, કઈ વાંધો નહીં, ઢોંગથી તો ઢોંગથી દેવનો મહિમા થાય, એમાં હું રાજી છું. અહીંયા પણ પીતર એ પ્રમાણે કહે છે, ભાઈ બધું કપટ, દુષ્ટતા, દંભ, અદેખાઈ એ સઘળું અને નિંદા આ બધું તમારામાંથી દૂર કરો. મંડળીને લખે છે, તમારામાંથી હજુ દુષ્ટતા છે મંડળીમાં, હજુ કપટ છે મંડળીમાં, હજુ ઢોંગ છે મંડળીમાં, હજી અદેખાઈ છે મંડળીમાં, અને હજી નિંદાનું પાપ છે. તો પીતર કહે છે, આ બધું દૂર કરો. નવા જન્મેલા બાળકની પેઢે નિષ્કપટ આત્મિક દૂધની ઈચ્છા રાખો. અને જો તમને એવો અનુભવ છે કે પ્રભુ દયાળુ છે તો તે વડે તમે તારણ મેળવતા સુધી વૃદ્ધિ પામતા જાઓ. ઓકે, અગેન આ એક બાબત મહત્વની આવી, જીવંત આશા. પછી આપણે પહેલા અધ્યાયની 23મી કલમમાં જોઈએ તો જીવંત વચન, કારણ કે અવિનાશી ને સદાકાળ રહેનાર છે. એટલે જીવંત આશામાં જીવંત વચન આવે છે અને અહીંયા આવે છે જીવંત પથ્થર. કેમ તમારી આશામાં દ્રઢ બની રહો? કારણ કે વચન જીવંત છે અને પૂરું થયા વગર રહેશે નહીં. અને હવે જે પોઈન્ટ આવે છે એ એવું હશે કે તમે તો જીવંત પથ્થરો તરીકે દેવના ઘરમાં ચણાયા છો, તો તમે તો આશા પકડી જ રાખો, કારણ કે તમે ઓલરેડી દેવનું ઘર બનવામાં જીવંત પથ્થરો તરીકે ચણાઈ ગયા છો. તમારું સ્થાન દેવના રાજ્યમાં મુકર્રર થઈ ગયું છે. અને માટે અંત સુધી તમારી આશાને દ્રઢપણે વળગી રહો. જો વાંચીએ આપણે એમાં 4th કલમ, જે જીવંત પથ્થર છે, જેને માણસોએ નકાર્યો હતો ખરો, પણ જે દેવથી પસંદ કરાયેલો તથા મૂલ્યવાન છે, તેની પાસે આવીને, ઈસુની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો. હાલેલુયા. અને એટલે કહે છે, તમે ને હું હવે આત્મિક ઘરમાં ભાઈ ચણાઈ ગયા. હવે ખસાય નહીં. હવે અંત સુધી આશાને દ્રઢ પકડી રાખો. તમે ને હું તો ભેગા થઈને દેવનું મંદિર, દેવનું ઘર બનીએ છીએ. આપણા પર દેવે ભરોસો મૂકીને આપણને અગાઉથી પવિત્ર ઠરાયા છે અને એના ઘરમાં ચણાઈ ગયા એવું વચન આપી દીધું છે. વાલા, આ બધી બાબતો છે બહુ ઉત્તેજન આપે છે, તમને મને બી આપે છે આ વાતો.
વાલાઓ, આપણે પાપ ના કરીએ. આમેન. હું અગેન કહું છું, ભાઈઓ અને બહેનો યાદ રાખો, મંડળી યાદ રાખો, આપણે પાપ ના કરીએ. તમે વિચાર કરો, આપણે દેવનું ઘર, એના જીવંત પથ્થરો છીએ. આપણે દેવનું શરીર અને તેના જુદા જુદા અવયવો છીએ. આપણે દેવની કન્યા છીએ. આમેન. એ જીવંત આશાને પકડી રાખો. અને આપણે જોયું કે યાકૂબના પત્રની અંદર તો એ સગળો સમય બીકમાં જીવો, કારણ કે દેવ ન્યાય કરનાર છે. યહોવાનું ભય રાખીને જીવો, તમારું તારણ સાધી લેવાને પ્રયત્ન કરો. બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. કન્ફર્મ બધું થઈ ગયું છે. જીવન પથ્થરો તરીકે ચણાઈ ગયા, હા ચણાઈ ગયા. આકાશી સ્થાનોમાં બેસી ગયા, હા બેસી ગયા. દેવના દીકરાઓ આપણે તો મુકરરે થઈ ગયા, તેડાઈ ગયા અને મહિમાવંતય થઈ ગયા. રોમન 8 એ બધું કન્ફર્મ છે. પ્રેઝ ધ લોર્ડ. પણ પીતર બહુ મહત્વની બાબત કહે છે કે બધું ભલે કન્ફર્મ થઈ ગયું, ટિકિટ કન્ફર્મ થઈ ગઈ, તમને બોર્ડિંગ પાસ મળી ગયો, પણ તમારી આશામાં અંત સુધી જળવાયેલા રહો. તમારા ચારિત્રમાં અંત સુધી જળવાયેલા રહો. હાલેલુયા. હાલેલુયા. વાલાઓ, કૃપાનો આપણે દુરુપયોગ ના કરીએ. શું કૃપા અધિક થાય માટે આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાવ. આશામાં દ્રઢ રહો. પણ કૃપા અધિક થાય માટે શું આપણે પાપ કર્યા કરીએ? ના, એવું ન થાય. સાવધાન રહીએ. આમાંય પિતરે કહે છે સાવધ રહો. યાકૂબે કહ્યું સાવધ રહો. પાઉલે કહે છે સાવધ રહો. તો આ બહુ મહત્વનો મુદ્દો છે. મંડળી માટે, ખ્રિસ્તી જીવન માટે પાપ પરત્વે બહુ જ સાવધ રહો. અને કે ત્યાર પછી ખૂબ પેલું પથ્થરની વાત આવી એટલે પિતર તરત જ જૂના કરારમાં જતો રહે, કારણ કે પિતર એ જૂના કરારનો બહુ જાણકાર છે. કારણ કે એ તો પિતર, અને પિતર માટે તો હું તમને કહું કે બહુ અદ્ભુત પ્રકટીકરણ વહન કરનાર માણસ. ઈસુએ તો એમના 3.5 વર્ષના એ મિનિસ્ટ્રીના જીવન દરમિયાન આ શિષ્યોને ઘણું બધું શીખવ્યું. પણ મંડળી ભેગી થશે ત્યારે શું કરશે? કૃપાદાનોનો વ્યવહાર કેવો હશે? આત્મા ઉતરશે ત્યારે શું થશે? કેવી રીતે રાજ્યને પૃથ્વીના છેડા સુધી લઈ જવાનું છે? કોઈને કશી ખબર નહોતી. ઈસુ તો એ 40મા દિવસે બધાને ટાટા બાબાઈ કહીને ઉપર જતા રહેલા. પણ જેવો આત્મા ઉતર્યો, પિતરના એ અંતરચક્ષુઓ ખુલી ગયા અને બારેની સાથે એણે ઊભા થઈને જે એસ્ટાબ્લિશ કર્યું એ બહુ અદ્ભુત હતું. જે વાતો ક્યારેય જૂના કરારમાં લખાઈ નહોતી, હા પ્રબોધપૂર્ણ રીતે લખાયેલી કે હું સર્વ માણસો મારો આત્મા રેડી દઈશ, પણ પછી એ જીવનનું ફંક્શન કેવું હશે એ આત્માની પ્રકટીકરણથી પિતરે એસ્ટાબ્લિશ કર્યું. એ પહેલી સદીની મંડળી. પાઉલ પાછળ ગયા અને પ્રેઝ ધ લોર્ડ એને પ્રકટીકરણોને લખાણમાં મૂક્યું. પણ જે પહેલી સદીની મંડળી ઈસુના ગયા પછી એ 7-8 વર્ષની મંડળી, 7-8, 9-10 વર્ષની મંડળી પાઉલ આવ્યો ત્યાં સુધી. અને પાઉલે આવી કે તરત એને બધું શિક્ષણ આપવાનું ચાલુ નથી કરી દીધું. અરબસ્તાન ચાલ્યો ગયો, બધું એ પ્રાપ્ત કરીને આવ્યો. તરત પત્રો નથી લખ્યા એણે, મંડળીઓ સ્થાપન કરીને પછી આ બધા પ્રકટીકરણો તો લેખિતમાં આવ્યા. પણ પિતર એ વ્યક્તિ છે કે જેણે જૂના કરારના વચનોમાંથી અને પવિત્ર આત્માના ઉતર્યાથી એ પ્રકટીકરણ પ્રાપ્ત કર્યું છે મંડળી સંબંધીનું. અને એટલે એ બહુ ગજબની વાતો લખે છે. અને એટલે પથ્થર આવ્યો એટલે એને તરત જ યાદ આવે, અરે પથ્થર તો ઈસુએ આપણને કહ્યું છે. મારું નામ કેફા પાડે એટલે તરત એની તો કલમ લખી જ દે. એટલે એને લખ્યું કે ભાઈ એ લખવામાં આવ્યું છે કે ખૂણામાંનો મુખ્ય પથ્થર સિયોનમાં મૂકું છું. બરાબર, આપણે જાણીએ છીએ ઈસુ ખૂણામાંનો મુખ્ય પથ્થર છે. આમેન. અને બીજા પ્રેરિતો પ્રબોધકો એના ઉપર બાંધે છે. પ્રેરિતો પ્રબોધકો પાયાના માણસો છે અને એમના પ્રકટીકરણ દ્વારા મંડળી બંધાતી જાય છે. એ આપણે એફએસસીમાં જોયેલું છે, કરંથીમાં જોયેલું છે, અને પિતર એના વિશે લખે છે. આપણે એ બાબતોને રિપીટ કરતા નથી. પણ અધ્યાય કલમ 9મી કલમ આવી જાય છે, પણ તમે તો પસંદ કરેલી જાતિ, હાલેલુયા, હાલેલુયા, રાજમાન્ય યાજક વર્ગ, આમેન, પવિત્ર પ્રજા Praise the અને Lord. પ્રભુના
ખાસ લોક છો. હાલેલુયા. જેથી જેણે અંધકારમાંથી પોતાના આશ્ચર્યકારક પ્રકાશમાં આવવાનું આમંત્રણ આપ્યું તેના સદગુણો તમે પ્રગટ કરો. તમે પહેલા પ્રજા જ નહોતા, પણ હાલ તમે દેવની પ્રજા તથા દયા પામેલા નહોતા, પણ હાલ તમે દયા પામ્યા છો. હાલેલુયા. હાલેલુયા. અને આપણે તો પ્રભુના ખાસ લોક છીએ. હાલેલુયા. હાલેલુયા. આ બહુ અજાયબ લાગે છે મને તો કે આ આપણે પ્રભુના ખાસ, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના માટે આપણે ખાસ. અને હું તમને કહું કે તમે એ વિશ્વાસ કરો ને તો જ આ વચનનો આશીર્વાદ મેળવી શકશો. બધા જ વિશ્વાસ કરનારાઓ માટે આ લખ્યું છે, પણ બધા જ એનો આનંદ ફીલ નથી કરી શકતા. આજે હું તમને કહું કે કોઈ એક મોટો માણસ હોય, ઓકે, એક દાખલો જ આપું કે વડોદરાની એક છોકરી હતી, હું ઓળખું છું એને, અને એક દિવસે કોઈક મોલની અંદર પેલો શાહરુખ ખાન અભિનેતા આવવાનો હતો, તે પહોંચી ગઈ. અને પછી મોલમાં પેલો શાહરુખ ખાન તો પેલું આમ કરીને કે પેલી બેરિકેડ મારેલી હશે, આમ કરીને જતો હશે, તો આ છોકરી ગમે તેમ કરીને આગળ જતી રહી અને શાહરુખ ખાન જોડે ખાલી આટલું થઈ ગયું. ખાલી આટલો હાથ અડ્યો, એમાં તો એટલો હાથ સાચવે, કોઈને અડે નહીં. નાના કહે તો શાહરુખ ખાને અડેલો છે કે મેં કહું બેન લેમિનેશન જ કરાવી દે એટલે પછી કાયમ જ રહેતા. એના માટે એટલું બધું મૂલ્યવાન હતું. બાપ રે, મારો હાથ આટલો આમ પેલા અભિનેતાને અડી ગયો. વાલાઓ, આકાશને પૃથ્વીનો બનાવનાર દેવ એમ કે છે તમે મારા ખાસ લોક છો. આમેન. આ બહુ મૂલ્યવાન છે, અને એનો આનંદ અને એનો આશીર્વાદ તમે વિશ્વાસ કરો તો જ તમને મળે. હાલેલુયા. બાકી કહેલું તો બધાયને છે, અને તોય અમુક લોકો દુઃખમાં જીવે છે, ચિંતામાં જીવે છે, એટલો બધો આનંદ નથી. ભાઈ, વિશ્વાસ કરો તો ગજબનો આનંદ છે. જો આ જગતનો કોઈ મોટો માણસ તમને મળી જાય તો અત્યારે તો પહેલું લાવ ફોન લાવ, સેલ્ફી લઈ લેશે કે અરે આ પેલો ફલાણો અભિનેતા મળી ગયેલો, અરે ફલાણી મહાન હસ્તી મળી ગયેલી, એટલે સેલ્ફી લઈ લે, તરત ફેસબુક પર મૂકે, જો મોટા માણસની જોડે હું છું. આ રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ કે છે તમે મારા ખાસ લોક છો. હાલેલુયા. હાલેલુયા. તમે વિશ્વાસ કરો તો તમે એના ખાસ લોક છો. વિશ્વાસ ના કરો તો આ વચનનો આશીર્વાદ ના મળે. તમે વિશ્વાસ કરી શકો હું તો પવિત્ર પ્રજા છું, તો પવિત્રતામાં જીવવાનું બળ આ વચનમાંથી તમને મળશે. આમેન. હું ઈચ્છું, ચલો મારી સાથે કબૂલ કરો બધા જેઓ મને સાંભળે છે. બોલો, હું ઈસુના લોહીથી પવિત્ર થયેલો છું. હું ઈસુના લોહીથી રાજમાન્ય યાજક વર્ગ બનેલો છું. હું ઈસુના બલિદાન દ્વારા ખરો ઇઝરાયેલી બનેલો છું. અરે હું તો પ્રભુનો ખાસ છું. હાલેલુયા. અરે ગજબનું વચન છે. તમે કહ્યું ને, જો આ વચનનો આનંદ અને આ વચનનો ખરો આશીર્વાદ એને જ અનુભવાય જે વિશ્વાસ કરી શકે. બાકી વચન તો બધા ખ્રિસ્તીઓ માટે છે. હાલેલુયા. And not only આ એકલું વચન, આખા બાઇબલમાં જેટલા આશીર્વાદો લખ્યા છે, ઇબ્રાહીમના બધા આશીર્વાદો તમારા થઈ જઈ શકે છે જો તમે વિશ્વાસ કરી શકો તો. હાલેલુયા. તમે વિશ્વાસ કરી શકો કે હું ખરો ઇઝરાયેલી છું, તો ઇબ્રાહીમના આશીર્વાદો મારા થયા, અને તો હું તમને કહું એ બધા આશીર્વાદો તમારા. હાલેલુયા. તમે વિશ્વાસ કરી શકો ઈસુના લોહીથી હું નવો જન્મ પામેલો છું અને મારા પાપ ભૂસાઈ ગયા છે, તો તમે નવા જન્મનો આનંદ મેળવી શકશો. આમેન. તમે વિશ્વાસ ના કરી શકો તો બાઇબલ એમ કહે છે વિશ્વાસ નહીં કરતો એને દેવ તરફથી કશું મળશે એવી આશા રાખવી નહીં. અરે આ બધા બહુ અજાયબ આશીર્વાદના વચનો છે. Say amen and yes. હાલેલુયા. અને એ આશીર્વાદો તમને મળશે. આમેન. જ્યારે વચન પોકારાય છે ત્યારે સાંભળનારની જવાબદારી હોય છે કે એનો આશીર્વાદ ખેંચી લે. લોહીવાવાળી સ્ત્રીએ ખાલી સ્પર્શ કરીને બધું બહુ ખેંચી લીધેલું. એમ જ્યારે વચન વંચાય છે, વચન પોકારાય છે, તમે કહો યસ આઈ બિલીવ, હા હું એ માનું છું, ઓ યસ આમેન, અને તમે એના આશીર્વાદોને
રિસીવ કરી લો છો. હાલેલુયા. હાલેલુયા. સો તમે ને હું કોણ છે? તો કે પસંદ કરેલી જાતિ. આમેન. આમેન. બોલતા રહો. તમે ને હું પસંદ કરેલી જાતિ છે. આમેન. રાજમાન્ય યાજક વર્ગ છે. આમેન. પવિત્ર પ્રજા છે. આમેન. અને પ્રભુના ખાસ લોક છે. હાલેલુયા. અંધકારમાંથી છૂટી ગયેલા છે. Praise the Lord. અજવાળાના રાજ્યમાં આવી ગયેલા છીએ. આમેન. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. હાલેલુયા. અને એટલા માટે તમારી આશાને દ્રઢ પકડી રાખો. આમેન. કારણ કે જેણે વચન આપ્યું છે એ બહુ વિશ્વાસુ છે. Praise the Lord. જેણે વચન આપ્યું છે એ બહુ જ વિશ્વાસુ છે. તમે ભૂલી જશો એ બદલો આપવાનું ભૂલશે નહીં. હાલેલુયા. Hallelujah. પ્રેઝ ધ લોર્ડ. સો હવે આપણે જોઈએ બીજા અધ્યાયની 11મી કલમથી 25મી કલમ સુધી ક્રિશ્ચિયન લાઈફ એના સંબંધી છે. બીજા અધ્યાયની 11મી કલમથી ચોથા અધ્યાયની 11મી કલમ સુધી ખ્રિસ્તી જીવન એના સંબંધીની વાતો છે અને એના જુદા જુદા ક્ષેત્રો સંબંધી લખેલું છે અને આપણે જોઈએ પ્રેક્ટિકલ વાતો ઘણી બધી આવશે. બહુ મજા આવે એવું છે. એને ધ્યાનથી સમજવા પ્રયત્ન કરો. કદાચ આપણે બહુ ઊંડાણપૂર્વક ના જઈએ પણ છતાંય એનું જે કી મુખ્ય હાર્દ છે એને સમજી લેવા પ્રયત્ન કરીએ. 2:11 થી 4 અધ્યાય ક્રિશ્ચિયન લાઈફ, ખ્રિસ્તી જીવન. કેવી રીતે આ સતાવણી મધ્ય ખ્રિસ્તી જીવન કેવું હોય, આ પરિસ્થિતિ મધ્ય ખ્રિસ્તી જીવન કેવું હોય અને આવશે બધું. બહુ ધ્યાનથી સમજજો. પાછલા યાકૂબમાં આવી ગયું. બરોબર છે. પતિઓએ શું કરવું જોઈએ, પત્નીઓએ શું કરવું જોઈએ, લોકડાઉનમાં તો શું કરવું જોઈએ ખાસ. સો આ બધું બહુ સમજવા જેવી બાબતો છે. આવો આપણે જોઈએ. ચલો. સો 11 થી 25 કલમમાં ક્રિશ્ચિયન લાઈફ એના સંબંધીની કેટલીક પ્રેક્ટિકલ બાબતો છે. 11મી કલમ, વાલાઓ. જો પ્રેરિત પિતર પણ મંડળીના માટે વાલાઓ, મંડળીને બહુ જ પ્રેમ કરનાર. આપણે પાઉલના પત્રો જોયા, એ મંડળી પર બહુ પ્રેમ કરનાર પ્રેરિત. આપણે યાકૂબનો પત્ર જોયો, એ મંડળી પર બહુ પ્રેમ કરનાર પ્રેરિત. આપણે પિતરને જોઈ રહ્યા છે, એ વાલાઓ વાલાઓ વાલાઓ. અને યોહાન તો પ્રેમનો પ્રેરિત જ છે. ઓકે, 11મી કલમ વાંચો. વાલાઓ, હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. આ એક જ કલમમાં બહુ ગંભીર દૃષ્ટિકોણ જે દરેક ખ્રિસ્તીએ પોતાના જીવનમાં રાખવો જોઈએ મૂકી દીધેલો છે. પિતરે બહુ ગજબ લખ્યું છે અને બહુ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે આ પત્ર સિલાસે લખ્યો છે. પિતર બોલતો હતો પણ જે વાક્ય રચનાઓ ગોઠવી છે ને એ સિલાસે ગોઠવેલી છે. અને આ સિલાસ ગ્રીક લેંગ્વેજ પર એની પકડ બહુ જબરજસ્ત હતી. આપણે બીજો પિતર શીખીશું ત્યારે હું કહીશ કે બીજો પિતર જો વાંચો તો આ બાઇબલના જે સ્કોલર્સ છે એ એમ કહે છે કાં તો સારું થયું કે બીજા પિતરની પહેલી કલમમાં લખી દીધું કે હું આ લખનાર પ્રેરિત પિતર. બાકી કોઈ માનત નહીં કે આ પિતરનો પત્ર છે, કારણ કે એની મૂળ લખાણ જુઓ તો બહુ જ જુદા પ્રકારનું. પહેલો પિતર એકદમ જબરજસ્ત લખાણ, જે લખાણ શૈલી છે, મૂળ ગ્રીકની વાત કરું છું, જે આપણી પાસે નથી. આપણે તો ભાષાંતર થઈ ગયું એટલે બધું સરખું લાગે, પણ મૂળ ગ્રીકમાં ચેક કરો તો પહેલો પિતર જબરજસ્ત, લેંગ્વેજની દ્રષ્ટિએ એકદમ પરફેક્ટ. પણ બીજો પિતર જુઓ તો એમ લાગે કે દાર્જિલિંગનો માણસ હિન્દી બોલે છે. એવું બહુ પેલું કેવું કે બહુ સ્પષ્ટ ગ્રીક નથી અને બહુ સ્પષ્ટ વાક્ય રચના કે અમુક શબ્દો ને આમ એટલું ક્લિયર નથી. એવું આ બાઇબલના વિવેચકો કહે છે જેમણે ગ્રીક ભાષાનો અભ્યાસ કરેલો છે તેઓ. અને ગ્રીક ભાષામાં જેઓ એ બીજો પિતર વાંચે અને પહેલો પિતર વાંચે તો કે ભાષાકીય બહુ ફેર દેખાઈ જાય છે. પણ પહેલો પિતર એ સિલવાનુસે લખેલો છે, સિલાસે લખેલો છે, પણ બહુ ગજબનું વાક્ય છે. શું લખ્યું જુઓ. વાલાઓ, હું તમને વિનંતી કરું છું કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા દૂર રહો. જે વિષયો આત્માની વિરુદ્ધની ઈચ્છા કરે છે, વ્યભિચાર, અહમ, ઘમંડ, કડવાશ, દંભ, દુષ્ટતા, આ બધા દેહના વિચારો, બદલો વાળવાની ભાવના, દેખાડી દેવાની ભાવના, આ જે બધા દેહના વિષયો છે, બાઇબલ એમ કહે છે એનાથી તો તમે છે ને પરદેશી પ્રવાસી જેવા રહો. કોઈ ઓળખાણ રાખશો જ નહીં.
આ વિષયોની જોડે કે જે આત્માની સામે લડે છે એ વિષયો જોડે, દેહના વિષયો જોડે તમે પરદેશી પ્રવાસી જેવા થઈ જાઓ. એ એમને કોઈ દિવસ કેમ છો કહેશો જ નહીં, એ બાજુ કોઈ દિવસ જશો જ નહીં, જાણે તમે બીજા દેશમાં જ રહો છો અને આ બધી બાબતો બીજા દેશમાં રહેશે. એવો તમારો સંબંધ એની જોડે હોવો જોઈએ. આ બહુ ઇમ્પોર્ટન્ટ બાબત છે. દેહના વિષયો આ દેહમાં ના રહેવા જોઈએ. આપણે જાણીએ છીએ કે આપણને સર્જન કરવામાં આવ્યું ને, એ સર્જન દેવે પોતાના અવિનાશી અને સદાકાળ રહેનાર વચનના બીજ વડે કરે છે. આપણે પહેલા અધ્યાયમાં જોઈ ગયા 23મી કલમમાં. દેવના વચનનું ડીએનએ આપણામાં છે. તમે કદાચ એ સમડી કે ગરુડનું ઈંડું મરઘી નીચે સેવડાવી દો, એ મરઘીના બચ્ચાઓ જોડે કદાચ મોટું થાય, પણ એને એક જ યાદ રહેશે, એ પાંખો ફેલાવશે, એને એમ થશે કે મારે નીચે નીચે નથી ઉડવું, હું તો બહુ ઊંચે ઉડવા માટે તેડાયેલો છું. અને જે ઉડવાની શરૂઆત કરશે, ભલે એનો ઉછેર મરઘી જોડ થયો હશે, પણ એ જે પાંખો પ્રસારશે એ બહુ ઊંચાઈઓ પર જતું રહેશે, કારણ કે એનામાં ડીએનએ ઈગલનો છે, ગરુડનો છે. વાલાઓ, મારામાં તમારામાં ડીએનએ ઈસુ ખ્રિસ્તનો છે. મેં ગઈકાલે કહેલું, મરઘીનું બચ્ચું મરઘી જ હોય અને કબૂતરનું બચ્ચું કબૂતર જ હોય, ઘોડાનું બચ્ચું ઘોડું ને ગધેડાનું બચ્ચું ગધેડું જ હોય. કેમ? એમનામાં એનું ડીએનએ છે, એનું બીજ છે. આપણામાં આ વચનનું એટલે ઈસુનું બીજ છે, જેના દ્વારા આપણો નવો જન્મ થયો. જેમ મરિયમના ગર્ભમાં પવિત્ર આત્મા દ્વારા બીજ મૂકવામાં આવ્યું અને એક બાળક તૈયાર થયું, આપણે જન્મ્યા પછી આપણામાં આ વચનનું બીજ વાવવામાં આવ્યું અને આપણામાં નવીનીકરણનું કામ થયું. હાલેલુયા, હાલેલુયા. આપણે જે નવો જન્મ પામ્યા ને એ સ્વર્ગીય બીજથી પામેલા છે. આમેન. હું ઘણી વખત આ વાત સમજાવતા કહું છું કે પાઉલ કેમ વારે ઘડીએ કહે છે કે નવું હૃદય, નવી લાગણીઓ. હું તમને કહું કે આપણે જ્યારે સ્વાભાવિક મમ્મી પપ્પાના કુટુંબમાં જન્મ્યા ત્યારે મારું સ્વાભાવિક હૃદય તો હતું જ, પણ હું નવો જન્મ પામ્યો ત્યારે બાઇબલ એમ કહે છે મને નવું હૃદય આપવામાં આવ્યું છે. એટલે હવે મારે સ્વાભાવિક મમ્મી પપ્પાથી જન્મ સાથે જે હૃદયની લાગણીઓ મળી એના આધારે નથી જીવવાનું. નવો જન્મ પામ્યો ત્યારે નવું હૃદય મળ્યું, એનાથી જીવવાનું છે. આમેન. હું જ્યારે જન્મ્યો સ્વાભાવિક, ત્યારે મારું એક મન એટલે મારી એક વિચારધારા હતી જ. એ વિચારધારા, એ મન મારામાં છે જ, મારું પોતાનું. પણ હું નવો જન્મ પામ્યો ત્યારે બાઇબલ એમ કહે છે હવે મને તો ખ્રિસ્તનું મન છે. આમેન. મને નવું મન મળ્યું છે, માટે હવે મારે હું જન્મ્યો એ સ્વાભાવિક મન પ્રમાણે જીવવાનું નથી, મારે નવા ખ્રિસ્તના મનથી જીવવાનું છે મારામાં. આમેન. હું જ્યારે જન્મ્યો ત્યારે આ સ્વાભાવિક શરીર મને મળ્યું છે અને આ શરીરની અમુક ઈચ્છાઓ અને લાગણીઓ છે. પણ બાઇબલ એમ કહે છે જ્યારે આપણે નવો જન્મ પામ્યા ત્યારે આપણે ખ્રિસ્તના શરીરના અવયવો બની ગયા. એટલે હું એક નવા શરીર સાથે જોડાઈ ગયો. હવે મારે સ્વાભાવિક જન્મનું શરીર જે ઈચ્છાઓ કરે છે એના આધારે નથી જીવવાનું, પણ જે શરીર ખ્રિસ્તનું શરીર જેમાં મને જોડી દેવામાં આવ્યો એની ઈચ્છા પ્રમાણે જીવવાનું છે. બહુ અદ્ભુત કોન્સેપ્ટ છે વાલા. નવું હૃદય, નવું મન અને નવું શરીર. હું જન્મ્યો ત્યારે મારો આત્મા મારામાં જ હતો, અને તોય
દેવે પોતાનો આત્મા મારા પર રેડ્યો એટલા માટે કે હવે મારી પોતાની ઈચ્છા પ્રમાણે નહીં, મારો જે આત્મા છે એની ઈચ્છા પ્રમાણે નહીં, પણ દેવનો આત્મા જેણે મારો કંટ્રોલ લીધો છે એની ઈચ્છા પ્રમાણે મારે જીવવાનું છે. હાલેલુયા. વાલા, બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આ એક જ કલમમાં પિત્તર બહુ ગજબનો મર્મ કહી દે છે કે જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે તેઓથી તમે પરદેશી અને પ્રવાસી જેવા, એની નજીકે ના જાઓ, એને કદી કેમ છો ના કહો, એની જોડે કોઈ મિત્રતા ના રાખો. અદ્ભુત પ્રકટીકરણ છે. આવો આપણે આગળ વધીએ. અને વિદેશી લોકોમાં તમારા આચરણ સારા રાખો, કારણ કે આ લોકો વિખેરાયેલા પરદેશીઓ તરીકે રહેતા હતા. એટલે પિત્તર કહે છે તમે જ્યાં રહો છો આજુબાજુના લોકોમાં તમારી સાખ સારી હોવી જોઈએ. અને હું તમને કહું છું, મને સાંભળનારાઓ, તમે જ્યાં રહેતા હોય આખી સોસાયટીના લોકો તમને સૌથી વધારે માન આપવા જોઈએ. આમેન. હું તો તમને કહું, તમારા આખા એરિયામાં તમે જો નવો જન્મ પામેલા દેવના બાળક છો, આખા એરિયામાં તમે સૌથી પ્રામાણિક, સૌથી ન્યાયી, સૌથી નમ્ર, સૌથી વધારે જાણે લોકોને કૃપાનો અનુભવ કરાવનાર આખા એરિયાનો બેસ્ટ માણસ કોણ હોવો જોઈએ? નવો જન્મ પામેલ. આમેન. આખી સોસાયટી તમને માન આપવી જોઈએ. આ માણસો જુદા છે, આ કુટુંબ જુદું છે. અને પિત્તર એ કહે છે કે તમે જે વિદેશી લોકો મધ્ય રહો છો એમની મધ્ય તમારા આચરણ બહુ સારા રાખો, જેથી તેઓ તમને દુશ્મન સમજીને તમારી વિરુદ્ધ બોલે. કારણ કે સમય હતો ખ્રિસ્તીઓને દુશ્મન માનવામાં આવતા હતા. આ લોકોને ગમે તેમ કહીને મારી નાખો, આ ખ્રિસ્તીઓનો સફાયો કરી દો, એ દ્રષ્ટિકોણ વાળા માણસો હતા. એટલે પિત્તર કહે છે તમને દુશ્મન સમજીને કોઈ તમારી વિરુદ્ધ બોલે, પણ તમારા સારા કામ જોઈને એમની બોલતી બંધ થઈ જાય. આમેન. વાલાઓ, કોઈ તમારી વિરુદ્ધ બોલે તો સામે જવાબો આપવા ના દોડો. કોઈ તમારી વિરુદ્ધ બોલે, તમે ખ્રિસ્તીઓ તો આવા, તો તમે એમને એમના ધર્મ વિશે ભૂંડું બોલવા ના દોડશો. એનાથી કશું મેળવી નહીં લેવાય. તમારી સારી કરણીઓ એમના માટે જવાબ હશે. આમેન. તમારા સારા કૃત્યો, તમે કોણ છો, તમારો દેવ કોણ છે એ એમની આગળ પ્રગટ કરનારું થશે. ઝડપથી આગળ વધીએ આપણે. હવે 13મી કલમથી એ સલાહ આપે છે. શું સલાહ આપે છે? તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો, રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. સતાવણી થઈ રહી છે, મુશ્કેલીઓનો સંઘર્ષો છે, અને પિત્તર એમ કહે છે છતાંય દરેક અધિકાર દેવ તરફથી આવેલો છું. ઈચ્છું છું જે અધિકારીઓ છે એને આધીન રહો. અને હું પણ તમને કહું છું, અત્યારે લોકડાઉન ચાલી રહ્યું છે, સરકાર જે પ્રમાણે જાહેરનામા બહાર પાડે એને ફોલો કરો. સરકાર જે કોઈ નિયમ બહાર પાડે એને આધીન થાવ, પ્રભુની ખાતર એ થાવ. કારણ કે બાઇબલ એમ કહે છે તમારા અધિકારીઓને આધીન રહો. પ્રાર્થના કરો કે દેવ આપણા અધિકારીઓના મનોને બદલે અને આ દેશમાં એવું વાતાવરણ થાય કે દરેક જણ શાંતિમાં જીવનારો હોય. આમેન. બાઇબલ પોતે એમ કહે છે કે તમે સારી રીતે ભક્તિભાવમાં જીવી શકો માટે અધિકારીઓ માટે પ્રાર્થના કરો. પણ મારા હૃદયની તો ઈચ્છા એવી છે, આ દેશમાં બધાને ખોરાક મળવો જોઈએ, આમેન. આ દેશમાં બધાને રહેવાનું ઘર મળવું જોઈએ, આમેન. આ દેશમાં બધા બાળકોને એજ્યુકેશન મળવું જોઈએ, આ દેશમાં બધાને એક સમાનતાનો અધિકાર મળવો જોઈએ. અત્યારે જે આખું અસમાન વાતાવરણ દેખાય છે, ઇકોનોમિકલ કોન્ટ્રાસ્ટ દેખાય છે, બહુ દુઃખદ છે. અને હું તમને કહું છું, અત્યારના દિવસોમાં તમે જેટલી વાર જમવા બેસો છો, યાદ કરો એવા હજારો લાખો ગરીબો છે જેમને ખાવા નથી મળતું. એટલીસ્ટ 1 મિનિટની પ્રાર્થના કરો, પ્રભુ જેમને નથી મળ્યું એમને તમે આપજો. અને તમારી આંખ કોઈને જુએ છે મુશ્કેલીમાં, તમે ચોક્કસ મદદરૂપ થજો. તમે મદદરૂપ ના થઈ શકો મને ફોન કરજો, પણ આપણે ઘણાઓનું ભલું કરવાને તેડાયેલા છીએ. આમેન. રાઈટ? પણ ગવર્મેન્ટની આજ્ઞાઓને માનો એવું પાઉલ કહે છે અને એવું પિત્તર કહે છે. 14મી કલમ,
વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને સારું, દંડ કરવાને તથા સારું કરનારાઓના વખાણ કરવાને તેણે નિમેલા અધિકારીઓને તમે આધીન થાઓ. જે કોઈ અધિકારીઓ નિમાયેલા છે તમે આધીન થાઓ. ઓકે 15, કેમ કે દેવની ઈચ્છા એવી છે, બહુ મહત્વનું સમજો, કેમ કે દેવની ઈચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતાની વાતોને તમે બંધ પાડો, સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ દેવના સેવકોને શોભે તેમ વર્તો. આ મંડળીને લખે છે, વડીલોને નહીં, મંડળીને લખે છે. મંડળી, દેવના સેવકો તમે છો. તમારા આચરણો એવા જ હોય કે વિદેશીઓ જોઈને એમ કે આ દેવના સેવકો છે. તમે પાળક હોય કે ના હોય, પ્રેરિત પ્રબોધક સુવાર્તિક હોય કે ના હોય, મંડળીના દરેક માણસો યાદ રાખો, તમે અજવાળાના મંડળ પર પ્રીતિ રાખો, દેવનું ભય રાખો, રાજાનું સન્માન કરો. વન લાઈન એડવાઇસ, એક લીટીમાં રહેલો છે. શું લખ્યું છે? પરિવારને જુઓ. તમે સર્વને માન આપો, માનવાવો, માન પામો, બંધુ મંડળ પર પ્રેમ રાખો, દેવનું ભય રાખો, રાજાનું સન્માન કરો. પછી ઓકે, જનરલ અમુક સલાહ છે કે ચાકરો, તમે પૂરું ભય રાખીને તમારા શેઠોને આધીન રહો. કેવળ જેઓ ભલા તથા માયડું છે તેઓને નહીં, વળી જેઓ કડક છે એમને આધીન રહો. આ બહુ ગજબની કલમ છે. બહુ સારો શેઠ હોય, બહુ પ્રેમ ભાવ રાખતો હોય, થોડોક પગાર વધારે આપતો હોય, થોડાક વાપરવા દેતો હોય, થોડુંક લેટ આવીએ તો ચલાવી લેતો હોય, તો કે એને તો બધાય પ્રેમ કરે, પછી બહુ કડક આગેવાન હોય એને પ્રેમ કરો. ઓકે, રાઈટ. બધું આગળ છે કે જો કોઈ માણસ ભક્તિભાવને લીધે અન્યાય વિશે દુઃખ સહન કરે તો દેવની નજરમાં પ્રશંસા પાત્ર છે, પણ તમે મૂર્ખાઈ કરો, ભૂલો કરો, તમને શિક્ષા થાય તો એમાં તમને કાંઈ પ્રશંસા મળે નહીં. અને ઈસુનો દાખલો આપે છે કે ભાઈ ઈસુએ શું કર્યું? એ પોતે પાપી નહોતો, છતાંય એને ઘણાઓના પાપ માથે લઈને એ ન્યાયીએ અન્યાયીઓને સારું દુઃખ સહન કર્યું. અને એટલા માટે તમે ભલે ભૂલ ના કરી હોય અને તોય સહન કરવાનું આવે તો કરજો. આ કોન્સેપ્ટ યાદ રાખો. તમે ભલે ભૂલ ના કરી હોય અને તોય તમારા અધિકારી તરફથી તમારે સહન કરવાનું આવે તોય શાંત રહેજો. પ્રભુની આંખો બંધ નથી. થોડા દિવસો પહેલા મારા મોટા ભાઈ ભાવેશભાઈએ શિક્ષણ આપેલું કે સારાને ઇબ્રાહીમે કાઢી મૂકી, હાગારને માફ કરજો, હાગારને ઇબ્રાહીમે કાઢી મૂકી સારાના કહેવાથી. દીકરો તો ઇબ્રાહીમનો જ હતો, ઇસ્માઇલ. એનો અધિકાર હતો ઇબ્રાહીમની પ્રોપર્ટી પર, પણ છાગડમાં થોડું પાણી આપીને હાગારને કાઢી મૂકી. સારા એને વારસો આપવા માંગતી નહોતી. ઇબ્રાહીમે કશું બહુ આપ્યું નથી, પણ દેવ ભૂલી નતા ગયા. દીકરો ઇબ્રાહીમનો છે અને માટે આ ઇસ્માઇલમાંથી સરદારો નીકળશે, પ્રજા ઉત્પન્ન કરીશ અને દીકરો જીવશે જો પાણીની વ્યવસ્થા મેં કરીશ. હાલેલુયા. તમે ન્યાયી છો પણ છતાંય તમારે સહન કરવાનું આવે છે. તમારો વારસો છે છતાંય કોઈ તમને નથી આપતું, તમે ચિંતા ના કરશો, દેવ તમને એનો વારસો કમાડશે. જે વારસો દેવે તમારા માટે મુકરર કર્યું છે કોઈ એને છીનવી લેશે નહીં. ચિંતા ના કરશો, પ્રભુ જીવતો જાગતો આંખો ખુલ્લી રાખીને બેસે છે. ઓકે, 22મી કલમ એટલે કે તેણે કંઈ પાપ કર્યું નહીં અને તેના મોંમાં કદી કપટ માલુમ પડ્યું નહીં અને તો પણ એને બધું સહન કર્યું. આપણે એમાં બહુ ઊંડાણપૂર્વક જોતા નથી. પણ પ્રેઝ ધ લોર્ડ. 24મી કલમમાં કહે છે લાકડા પર તેણે પોતે પોતાના શરીરમાં આપણા પાપ માથે લીધા, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયપણા સંબંધી જીવીએ. તેના ઘાવોથી તમે સાજા થયા. થઈ ગયા છો. ઇંગ્લિશમાં લખ્યું છે કે યુ આર હીલ્ડ. તમે સાજા થઈ ગયેલા છો. એટલે એવું નહીં કે તમે સાજા થશો, હજુ બીમારી આવશે. નથી આવી તોય રિમેમ્બર અને વિશ્વાસ રાખો
તમે સાજા થઈ ગયા છો. Amen. હાલેલુયા. સૌ ત્રીજા અધ્યાયમાં 1 થી 7 કલમમાં ખ્રિસ્તી માણસ એના ઘરમાં કેવું ખ્રિસ્તી જીવન એને જીવવું જોઈએ. 1 થી 7 કલમ ફરી રિપીટ કરું છું. ખ્રિસ્તી માણસનું જીવન ઘરમાં ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈએ? તો આ પ્રમાણે છે. એ જ પ્રમાણે સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો. સ્ત્રીઓ તમે તમારા પતિઓને આધીન રહો કે જેથી જો કોઈ પતિ સુવાર્તાના વચન માનનાર ન હોય તો તેઓ પોતાની સ્ત્રીઓના આચરણથી એટલે તમારા મર્યાદાયુક્ત નિર્મળ આચરણ જોઈને સુવાર્તાના વચન વગર મેળવી લેવાય. હાલેલુયા. બાઇબલ એમ કહે છે જો કોઈ સ્ત્રી વિશ્વાસી છે અને એનો પતિ વિશ્વાસ નથી કરતો તો એની પત્નીના આચરણો જોઈને, એની પત્નીની નમ્રતા જોઈને, એની પત્નીનો પ્રભુ પરત્વે, એના પતિ પરત્વેનો પ્રેમ ને સોંપણી જોઈને એનો પતિ એમને એમ કે કરે કયા દેવને તું ભજેશ? મારે આજ પ્રભુની પાછળ ચાલવું છે. કારણ કે તારું જીવન જોઈને મને ખબર પડે છે કે આ કેટલો પ્રેમાળ ઈશ્વર હશે, આ કેટલો ન્યાયી ઈશ્વર છે, આ કેટલો પરિપક્વ દેવ છે જેની તું ભક્તિ કરે છે. કે છે તમારા આચરણ જોઈને, નોટ ઓનલી પત્ની માટે, પતિ જો કોઈ મારું સાંભળે છે તો હું તમને કહું છું પિતરના વાક્યને જે થોડું વધારે મોડિફાય કરીને કે પતિ વિશ્વાસી હોય અને પત્ની અવિશ્વાસી હોય તો પતિનો પ્રેમ ને એના આચરણ જોઈને પત્ની પણ સુવાર્તાના વચન વગર પ્રભુમાં આવવી જોઈએ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે. Hallelujah. આપણા આચરણો એ કોઈકના માટે સુવાર્તા છે. Amen. આપણો વ્યવહાર જેઓ બાઇબલ ખોલીને વાંચતા નથી એઓ તમારા જીવનોને વાંચે છે, એમના માટે તમારું જીવન એ બાઇબલ સમાન હોવું જોઈએ. Amen. એ તમારા જીવનને જોવે અને એમને ખ્રિસ્ત દેખાવા જોઈએ અને તેઓ ખ્રિસ્તની પાસે આવી જવા જોઈએ. હાલેલુયા. Hallelujah. ત્યાર પછી લખ્યું છે તમારો શણગાર બહારનો ન હોય એટલે ગુથેલી વેણીનો, એટલે સ્ત્રીઓ માથામાં વેણી નખાય. જો અમુક બહેનો નથી કશું બોલતી ને હસે છે ખાલી. અહીં લખ્યું છે તમારો શણગાર બહારનો ન હોય એટલે ગુથેલી વેણીનો તથા સોનાના ઘરેણાનો અથવા જાત જાતના વસ્ત્ર પહેરવાનો એવો ન હોય. બહુ બધા ડ્રેસ ના હોય. હવે સમજો ભાઈ અહીંયા આગળ કોઈ પણ કલમનું અર્થઘટન એક કલમને લઈને નહીં કરવાનું. થ્રુઆઉટ બાઇબલ એના માટે શું કહે છે એ સમજવાનું. અહીં લખ્યું છે કે ઘરેણા નહીં પહેરવાનું, પણ બાઇબલમાં આપણને થ્રુઆઉટ બાઇબલ જોવા મળે છે કે પહેરવા ઓળવામાં દેવનું રાજ્ય નથી. આપણે જોઈએ ઈસુની છાતી પર એ સોનાનો મોટો પટ્ટો એમણે પહેરેલો છે. એટલે સોનું પહેરવાથી પાપ થતું નથી. પિતર આચરણ સંબંધી કે છે અને એ જમાનાના લોકોને આ સલાહ આપવી પડે એમ હતી. અને ઓવરઓલ એનો દ્રષ્ટિકોણ સમજી લો. કારણ કે પાઉલે ઓલરેડી આ વાતો લખેલી છે અને કેટલીક વાતો મેં તમને કહેલી પણ હશે, પણ આજે આવી એટલે રિપીટ કરી લઉં. તમે સુંદર દેખાવ, પ્રભુને ગમશે. તમે સરસ વાળ ઓઢો કે એમાં ફૂલ નાખો કે કદાચ વેણી લખી દીધું છે વેણી નાખો કે તમે કદાચ કોઈ ઘરેણા પહેરો, પ્રભુને એની સાથે લેવા દેવા નથી. થ્રુઆઉટ બાઇબલ જો એનો અભ્યાસ કરીએ તો સ્પષ્ટ થાય છે કે દેવ એવું નમ્ર હૃદય ચાહે છે. ઈસુની છાતી પર એ સોનાનો પટ્ટો છે. પ્રબોધકના પુસ્તકમાં એમ લખ્યું છે સોનું રૂપું તો મારા છે. બાઇબલ પોતે કહે છે, દેવ પોતે કહે છે સોનું રૂપું મારા છે. જૂના કરારમાં દેવે ઓફર લીધું કે સોનું રૂપું તો લો જ પહેલું, એ તો યહોવાને સારું પવિત્ર ગણાશે, યરીખોમાંથી મળે બધું મંદિરમાં લાવજો. એ ખરાબ છે એવું નથી, એ પહેરવાની મના છે એવું નથી. થ્રુઆઉટ બાઇબલ જુઓ તો આપણને સમજાય છે.
અને ઉડાવ દીકરો પાછો આવ્યો અને બાપાએ વીંટી કાઢીને એના હાથમાં ગાલી. એ પુત્રપણાનો હક પાછો આપ્યો. આ આચરણની વાત છે. તમે સુંદર દેખાવ એ સારું છે, પણ કોઈકને દેખાડવા માટે સુંદર થાવ તો પ્રોબ્લેમ છે. તમને સારા ડ્રેસ પહેરવાનો શોખ હોય, તમે સારા ડ્રેસ પહેરો અને તો તમે બહુ સુંદર લાગો, એમાં કાંઈ ખોટું નથી. પણ આજે તો બતાવી દઉં પેલીને, આજે તો બરોબર શું એને કહેવાય રોફ જમાઈ દઉં, તો અમે કોઈકને બતાવી દેવાના દૃષ્ટિકોણથી, કોઈકને આકર્ષવાના દૃષ્ટિકોણથી કશું કરશો તો એ યહોવાની દ્રષ્ટિમાં પાપ છે. અહીંયા આચરણોની વાત છે. અને આગળ શું લખ્યું છે જુઓ. પણ ચોથી કલમ, અંતઃકરણમાં રહેલા ગુપ્ત મનુષ્યત્વનો એટલે દીન તથા નમ્ર હૃદયનો, જે વધારે મહત્વનું છે એ દીન તથા નમ્ર હૃદય. પછી જે દેવની નજરમાં બહુ મૂલ્યવાન છે તેના અવિનાશી અલંકારનો થાય. કેમ કે પ્રાચીન સમયમાં જે પવિત્ર સ્ત્રીઓ દેવ પર આશા રાખતી હતી, તેઓ પોતપોતાના પતિને અધીન રહીને તે જ પ્રમાણે પોતાને શણગારતી હતી. જેમ સારા ઇબ્રાહીમને સ્વામી કહીને તેને અધીન રહેતી હતી, તેમ તમે રૂડું કરો છો અને કંઈ પણ ભયથી ગભરાતી નથી, તો તમે સારાની દીકરીઓ છો. હાલેલુયા, હાલેલુયા. બધા ગજબના વચનો છે ભાઈ. સારા એના પતિને સ્વામી કહીને બોલાવતી. તો શું મારે એવું ભાષણ આપવું જોઈએ કે જેટલી પત્નીઓ મને સાંભળે છે તેઓ આજથી પોતાના પતિઓને સ્વામી કહીને બોલાવે, નામ દઈને ના બોલાવે? વેલ, ઇમ્પોર્ટન્ટ એ નથી કે તમે સ્વામી કહો છો, તમે નામ દઈને બોલાવો છો, સ્વામી કહીને બોલાવો છો, એ મહત્વનું નથી. તમારા આચરણ, તમારું ઇનર વલણ, પિતર જે સમજાવવા માંગે છે એ સમજાવવા માંગે છે. તમે વેણી ના નાખો, તમે સોનું ના પહેરો અને પતિ પર અધિકાર ચલાવો, પતિનું માન ના જાળવો, પતિને અપમાનજનક રીતે વ્યવહાર કરો, તો શું યહોવાની આગળ માન્ય આચરણો છે? ના. અને એટલે 1 થી 7 કલમ ઘરમાં ખ્રિસ્તી વ્યક્તિ તરીકે તમારે કેવો વ્યવહાર કરવો જોઈએ એનું શિક્ષણ છે. હજુ એકાદ બે વાતો એમાં છે. એ જ પ્રમાણે પતિઓ, જે પતિઓ સાંભળતા હોય બરોબર સાંભળજો. સ્ત્રી નબળું પાત્ર છે એમ જાણીને તેની સાથે સમજણપૂર્વક રહો અને તમે તેઓની સાથે જીવનની કૃપાના સહવારસ છો એમ ગણીને તેને માન આપો, કે જેથી તમારી પ્રાર્થનાઓ અટકાવવામાં ના આવે. ભાઈઓ બોલે આમેન. આમેન. હાલેલુયા. ભાવેશભાઈ બોલ્યા જોરથી અર્થ. આ જરૂરી છે અને વચન કે છે એટલે આપણે સ્વીકારવું જ રહ્યું. હાલેલુયા. એક વસ્તુ નિશ્ચય જાણો, મરણ આપણ બંનેને જુદા ન પાડે ત્યાં સુધી હાલેલુયા. નક્કી જ છે કે મરણ સુધી આપણે વિશ્વાસુ રહેવાનું છે. આમેન. કદી આપણે એ સિવાયનો બીજો કોઈ દ્રષ્ટિકોણ હોય જ નહીં. આમેન. આમેન. મરણ આપણ બંનેને જુદા ન પાડે, એ સિવાય બીજો કોઈ ઓપ્શન હોય જ નહીં, બીજી કોઈ વિચારધારા હોય જ નહીં, બીજી કોઈ લાગણીઓ ઉત્પન્ન થવી જ ના જોઈએ. આમેન. તમારી પત્નીઓને પૂરું માન આપો, આમેન. કારણ કે તેઓ તમારી સાથે તમારા જીવનની સહવારસ છે. હાલેલુયા. સો ઘરમાં આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? 1 થી 10 કલમ આપણે જોઈ લીધું. ઓકે, એમાં બધું થોડીક વાતો લખી છે 8મી કલમથી. છેવટે તમે સર્વ એક મનના, બીજાઓના સુખ દુઃખમાં ભાગ લેનારા. ઓકે, 8 થી 17 કલમ, 8 થી 17 કલમ મંડળીમાં આપણું ખ્રિસ્તી જીવન કેવું હોવું જોઈએ. 1 થી 7 કલમ આપણે જોયું ઘરમાં પતિનું કેવું હોવું જોઈએ, પત્નીનું કેવું હોવું જોઈએ. હવે મંડળીમાં જોઈએ કે મંડળીમાં ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. ચલો 8મી કલમ.
છેવટે અલા ભાઈ પિતર હજુ 2 અધ્યાય લખે છે અને આને પાઉલ જેવું છે જો પિતર ને પાઉલે છેવટે લખે એટલે સમજવાનું કે હજુ 2 અધ્યાય લખશે, પૂરું નહીં કરે. પિતરે છેવટે લખ્યું, હજુ આગળ 2 અધ્યાય લખેલા છે. છેવટે તમે સર્વ એક મનના, આમેન, આમેન, બીજાઓના સુખ દુઃખમાં ભાગ લેનારા, આમેન, ભાઈઓ પર પ્રીતિ રાખનારા, આમેન, કરુણાળુ તથા નમ્ર થાઓ. આમેન, મંડળીમાં આપણું ખ્રિસ્તી જીવન આવું હોય, આમેન, એક જ મનના, એકબીજા પર બહુ પ્રેમ રાખનારા, એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેનારા, કરુણાળુ અને નમ્ર હૃદયના. વાલા હું તમને કહું, મંડળીના ભાઈઓ બહેનો માટે તમે જેટલું કરી શકો ને એટલું ઓછું છે. પ્રભુની તો ઈચ્છા એવી છે, એફએસી 5 માં આવેલું, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો, અને એનો મતલબ એમ થયો પ્રભુ એવું ઈચ્છે છે ઈસુ મંડળી પર જેવો પ્રેમ રાખે છે અને તેને સારું પોતાનું સ્વાર્પણ કર્યું, આપણે મંડળી પર એવો જ પ્રેમ રાખીએ. આપણે પહેલી સદીની મંડળીમાં જોયું, પિતરની આગેવાનીમાં કોઈ પોતાનું છે એમ કહેતું નહીં, તેઓની સઘળી મિલકત સર્વને સર્વસામાન્ય હતી. હાલેલુયા. આ જીવનશૈલી એમનેમ નથી આપતી. આ તારું મારુંનો સ્વાર્થ એમનેમ નથી જતો. એ બહુ ભારે ને ઊંડું પવિત્ર આત્માનું કાર્ય થાય છે ને, ત્યારે તમારું જીવન બીજાઓને સારું બની જાય છે. આમેન, અને ખ્રિસ્તી જીવનનો આ એક બહુ મોટો મર્મ છે કે આપણે બીજાઓને સારું જીવવાને તેડાયેલા છે. હાલેલુયા. આપણું જીવન, હા એ મારું જીવન ખરું, પણ એ બીજાઓની ભલાઈ માટે, બીજાઓની ઉન્નતિ માટે, બીજાઓની સેવા માટે મને આપવામાં આવેલું છે. મને કૃપાદાનો આપવામાં આવ્યા છે બીજાઓની ઉન્નતિ કરવા માટે. એવું નહીં કે મને તો સાદાપણાનું કૃપાદાન મળી ગયું તો મજા આવી, બધે દિન સાદા કરું છું, એક જ સાદો થાય, 20 ફોટા ફેસબુક પર મૂકું છું, મને મજા આવી જાય છે. તમને મજા આવે એટલે કૃપાદાન નથી. કૃપાદાન બીજાઓની સેવા માટે છે. આમેન, બહુ જ ઇમ્પોર્ટન્ટ દ્રષ્ટિકોણ છે. તમારું મારું જીવન બીજાઓની ઉન્નતિને માટે જીવાય. પ્રેઝ ધ લોર્ડ. મને પ્રભુએ પૈસા આપ્યા છે, મારી જરૂરિયાતો પૂરી થાય છે, ને ઉપરાંત મારી પાસે પૈસા છે તો એ બીજાઓનું ભલું કરવા માટે. હાલેલુયા. ઓ મારો પ્યાલો ઉભરાઈ જાય છે, પ્રેઝ ધ લોર્ડ. તે ઉભરાઈને કઈ જાય છે? નીચે ઢળી જાય છે. એ બીજાઓ સુધી હું વહેંચું છું. આમેન, હું બીજાઓને અલાવ કરું છું. કામ આવો ને મારા કપમાંથી પીવો, કારણ કે મારો પ્યાલો તો ઉભરાઈ જાય છે. હાલેલુયા. અને ઉભરાઈ ક્યારે જશે? તમારી મારી જવાબદારી છે કે આપણે આપણા પ્યાલાને એટલો બધો ઉભરાઈએ કે બીજાઓ આવીને પી જાય. આમેન, મારા મારા ઘઉં ચોખાના પીપળા ભરેલા ને ભરેલા રહે, પ્રેઝ ધ લોર્ડ. પણ મારામાં તાકાત છે કે હજુ 2 ગુણ લાવી શકું એમ છું, તો હું લાઈન બીજાઓને વહેંચીશ. આમેન, હું પુષ્કળ કૃપા પામ્યો છું, હું મારી કૃપાને વહેંચીશ. આમેન, આવા સમયમાં, આ લોકડાઉનના સમયમાં, આ મહામારીના સમયમાં દેવે જો મારા ઘરનું પૂરું પાડ્યું છે તો હું એમાંથી હિસ્સો કાઢીશ કે હું બીજા કોકનું પૂરું કરી શકું. આમેન, આપણે આપણું જીવન જરા જેવું બનાવી દેવાનું છે. હાલેલુયા. આપણે તો જરો છીએ. આમેન, આપણે તો આપણામાંથી એને ઉભરાવા દેવાનો છે. હાલેલુયા. અને પછી ખુલ્લો મૂકી દો. અરે બધા આવો ને પીવો, મફત પીવો. અને એટલા માટે તમારા પેટમાંથી જીવતા પાણીની નદીઓ વહેવડાવવામાં આવી છે. પ્રેઝ ધ લોર્ડ. આ બહુ મોટો મર્મ છે. બાકી લાખો કરોડો રૂપિયા જેની પાસે છે ને, એમને આ પ્રકટીકરણ નથી, અને એના લીધે એનો આશીર્વાદ તેઓ પામી શકતા નથી. પણ આપણી પાસે પ્રકટીકરણ છે. આપણા જીવનને વહેતા જરા જેવું બનાવીએ અને ઘણાઓને અલાવ કરીએ, આવો અમારા જરામાંથી પીવો.
મને યાદ છે એક પંચમહાલનો સેવક છે, મારો બહુ ખાસ મિત્ર છે, ભરતભાઈ ડામોરનું કુટુંબ. અને જ્યારે તેઓ ખ્રિસ્તી થયા, આખા ગામમાં અને આખા વિસ્તારમાં પહેલા ખ્રિસ્તી થયા, અને એમને નાતબાર મૂકવામાં આવ્યા. ગામના કુવેથી તમારે પાણી નહીં ભરવાનું, તમે ખ્રિસ્તી થઈ ગયા છો. તમારે તમને અહીંયાની આ કરિયાણા દુકાનથી ના મળે, તમે ખ્રિસ્તી થઈ ગયા છો. એમની સાથે બહુ ઓરમાયું વર્તન કરવા માંડ્યા. પણ પ્રભુની સ્તુતિ થાવ કે આ કુટુંબ પર દેવે આશીર્વાદ દીધો. ભલે દૂર જઈને પાણી લાવવું પડતું હશે, ભલે દૂર જઈને કરિયાણું લાવવું પડશે, પણ ઉનાળો આવ્યો, ગામના બધા કુવા સુકાઈ ગયા અને દેવે ચમત્કાર કર્યો. કારણ કે એમના ત્યાં પછી એમના ખેતરમાં એક કૂવો ખોદી આપવામાં આવેલો કે એમણે બહાર જવું ના પડે. બીજા બધા કુવા સુકાઈ ગયા. આ વિશ્વાસીના ખેતરનો કૂવો પાણીથી ભરાયેલો હતો. Praise the Lord. અને ત્યારે એમણે એવું ના કહ્યું, અમને તો નાતબાર મૂકેલા, હવે અમારા કુએ પાણી નહીં ભરાય. એમણે કહ્યું, આવો અમારા કુવામાંથી ભરી જાઓ, અમારો કુવો બધા માટે છે. ભલે તમારા કુવામાંથી તમે અમને નહોતું આપ્યું, પણ અમારો કુવો ઇઝ ઓપન ફોર ઓલ. Hallelujah. અને જ વિરોધ કરનારા એમના ખેતરમાં પાણી ભરવા આવ્યા. Praise the Lord. આપણું જીવન આવું હોય, જરા જેવું. આપણે ઉભરાવાનું અને બીજાઓને પીવડાવવાનું, Amen. અને એનો આશીર્વાદ બહુ મોટો છે. Praise the Lord. અને આકાશમાં તો જે બદલો મળશે ને, એની તો કલ્પના કરી શકાય એમ. Hallelujah. અજાયબ આશીર્વાદો છે વાલાઓ, બીજાઓ માટે જીવવામાં, બીજાઓનું ભલું કરવામાં. આપણી પ્રાર્થનાઓ એ બહુ સ્વાર્થી હોય છે. મારું મારું મારું, મને મને મને. ઘણાઓને સારું મધ્યસ્થી કરી આપણે, ઘણાઓને માટે વિનંતીઓ કરી આપણે, અને આપણા આશીર્વાદો તો ઓટોમેટિક આવશે. Hallelujah. હાલેલુયા. પછી આગળ લખે છે 9મી કલમ, ભૂંડાઈને બદલે ભૂંડાઈ ને નિંદાને બદલે નિંદા ન કરો, પણ એથી ઉલટું આશીર્વાદ આપો, કેમ કે તમે આશીર્વાદના વારસ થાઓ એ માટે તમને તેડવામાં આવ્યા છે. રિમેમ્બર, તમે આશીર્વાદના વારસદારો છો. તમારું ચારિત્ર બદલશો નહીં. Hallelujah. કોઈ તમારી સામે થૂકે એનો મતલબ એવો નથી તું મારી સામે થૂક્યો લે તાર હું તારી સામે થૂકું. એ થૂકે છે એ એનું ચારિત્ર છે, પણ તમે આશીર્વાદ દો છો એ તમારું ચારિત્ર છે. કોઈ તમારું ગુંડું કરે છે અને તમને એમ થાય કે હું તને ખબર પાડી દઉં, નો. કોઈ તમારું ગુંડું કરે છે એ એનું ચારિત્ર છે. તમે તો આશીર્વાદ જ દો છો એ તમારું ચારિત્ર છે. ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ના વાળો, નિંદાનો બદલો નિંદાથી ના વાળો. આશીર્વાદ આપો, કારણ કે તમે આશીર્વાદના સંતાન છો. Amen. અગેન પેલું ડીએનએ પર જાય છે. તમારામાં ને મારામાં ઈસુનું ડીએનએ છે. જેને મરતા મરતા એમ કહ્યું, ઓ બાપ તેઓને માફ કર, કેમ કે તેઓ શું કરે છે તે તેઓ જાણતા નથી. આપણામાં એ ઈસુનું ડીએનએ છે. અને એટલે જેનામાં કોયલનું ડીએનએ હોય એ મીઠો ટવકો જ કરે. એને કદાચ બાજ પક્ષી પકડી લે તો એ બોલે તો મીઠો જ ટવકો નીકળે. એને કોઈ હેરાન કરે, તમે કોયલને પથ્થર મારો તો કાગડા જેવો અવાજ કઈ ગાળ ના બોલે, એ ટવકો જ કરે. કારણ કે એનું ડીએનએ છે, એના મુખમાંથી આવું જ નીકળશે. એમ આપણું ડીએનએ ઈસુનું છે. Amen. ઈસુને મારો તોય માફી જ નીકળે. Hallelujah. આ દ્રષ્ટિકોણ ઘણીવાર સમજાવું છું કે જે માણસ જે રોમન સૈનિક ઈસુને કોરડા મારતો હશે, અને કોરડા બહુ ભારે હતા કારણ કે એ પેલી ચામડાની વાદર હોય, એને આમ વણેલું હોય અને એની અંદર હાડકાની કરચ. એ જ્યારે કોઈને મારે ને તો એ સાટકો આમ શરીરમાં ચોંટી જાય અને ઝાટકા સાથે ખેંચે તો માંસના લોચા લઈને નીકળી જાય. બહુ ક્રૂર શિક્ષા
ઈચ્છા હતી એ કોરડા મારવાની. અને ઈસુને જ્યારે કોરડા મારતો હશે અને જે આમ ખેંચતો હશે ત્યારે લોહીના છાંટા એની પર પડતા હશે. અને એ કોરડા મારનારની પાપોની માફી પણ એ જ લોહીમાં હતી. Hallelujah. એ જાણે ખિલ્લો લીધો હશે, ઈસુનો હાથ આમ ખેંચ્યો હશે, ખિલ્લો મૂક્યો હશે અને જે પહેલો હથોડો માર્યો હશે અને જે લોહીની પિચકારીઓ ઉડી હશે એ હથોડો મારનાર ઉપર લોહી ઉડ્યું હશે. અને એ જ લોહીમાં એ મારનારના પાપોની માફી હતી. Hallelujah. ઈસુને તો મારો તોય પ્રેમ નીકળે, Praise the Lord. એને મારો તોય પાપોની માફી નીકળે. Amen. અને પેલો માલખસ પેલા પિતરે પેલા માલખસ નો કાન કાપી નાખ્યો. પિતર ભાઈ તલવાર ચલાવતા નહીં આવડતું હોય, એને પેલું આમ ઝાડ જ નાખતા ફાવે, એટલે પેલું તલવાર આમ મારવાની નહીં ફાવ્યું, આમ ઝાડની જેમ આમ ખબર નહીં કેમની વીંચી નાખી તે પેલા કાન કપાઈ ગયો. આમ તો હુમલો કરે તો તલવારથી કાં તો પેટમાં મારે કે ગળા પર મારે, પણ ખબર નહીં કેમની વીંચી તે પેલા કાન કપાઈ ગયો. ઈસુને પકડવા આયેલાનો કાન કપાઈ ગયો તો ઈસુ નીચેથી કાન લેશે, આમ બરોબર સાફ કરી અને પછી ફર્સ્ટ ક્લાસ ચોંટાડી દેશે. હાલેલુયા. Hallelujah. જો એને પકડવા આયેલાને ઈસુ સાજો કરી દેતો હોય તો હું ને તમે તો એના બાળકો છીએ. આમેન. સાજાપણું આપણો વારસો છે. હાલેલુયા. Hallelujah. અને લખ્યું છે તમે તો આશીર્વાદ જ આપજો. Amen. કોઈક તમારું ભૂંડું કરે આશીર્વાદ આપો, કોઈક તમારી સામે દુષ્ટતા કરે આશીર્વાદ આપો. Amen. કારણ કે તમે ને હું આશીર્વાદનો વારસો વહન કરનારા. Hallelujah. આમેન. Amen. આ બહુ ગજબનું પ્રગતિ વાલા. આ સાંભળનારા ના થશો અને હુંય નહીં, આપણે પાડનારા થઈએ. Amen. આ ચરિત્ર આપણામાં આવે, Amen. એની ફૂલનેસ માં આવે. થોડુંક થોડુંક નહીં, કામ તો હું નમ્ર છું જ, પણ પછી એને મોઢા માંગડા નાખીને બોલાવડાવ્યું એટલે મારે બોલવું પડ્યું. એ મોઢા માંગડા નાખે તોય આપણામાંથી તો આશીર્વાદ જ નીકળવો જોઈએ. Hallelujah. હાલેલુયા. Hallelujah. એટલે એવું બાનું ના કરશો કે મોઢા માંગડા નાખીને બોલાવે છે. મોઢા માંગડા નાખે તોય તમે આશીર્વાદના વારસ છો. તમારામાં ઈસુનું ડીએનએ છે, આશીર્વાદ જ નીકળે. Amen. અને પિતરે આ બાબત બહુ મહત્વની કહી દે છે. આશીર્વાદ જ આપો, Hallelujah. શ્રાપ ના આપો. બુંડાઈનો બદલો બુંડાઈ ના વાળો, નિંદાનો બદલો નિંદાથી ના વાળશો. કેમ? અને પછી પેલી ગીત શાસ્ત્ર 34 ની કલમો યાદ કરે છે. ગીત શાસ્ત્ર 34 ની અંદર છે એની 12 થી 16 કલમ એ જ વસ્તુ પિતર રિપીટ કરે છે. આપણે ગીત શાસ્ત્રમાં નથી જોતા, તમે વાંચી લઈ શકો. પણ કહે છે જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે અને સારા દિવસો જોવાને ઈચ્છે છે, જો અચ્છે દિન આएंगे, એ ભાઈ अच्छे दिन कोई बड़ा प्रधान ना लाई सके. हिंदी में लख्યું છે अगर कोई अच्छे दिन देखने की इच्छा रखता है, अच्छे दिन કેમ ના આવે એ બાઇબલ માં લખ્યું છે. અને આ વચન કોઈક મોદી સાહેબ ને વંચાઈ આવજો ભાઈ, अच्छे दिन કેમ ના આવે તો આ રે કલમ. જો જે માણસ દીર્ઘાયુષ્ય ચાહે છે અને સારા દિવસો જોવાને ઈચ્છે છે, अच्छे दिन देखने की अभिलाषा रखता है, તેણે પોતાની જીભને દુષ્ટતાથી અને પોતાના હોઠોને કપટી વાતો બોલવાથી અટકાવવા. હાલેલુયા. Hallelujah. અને એટલે મોદી સાહેબ ને કહે ભાઈ પહેલા આ બે વસ્તુ તમારે કરવી પડે તો જ अच्छे दिन આવે, બાકી આવે નહીં. પણ તમે તમારી જીભને કાબુમાં રાખો તો તમારા માટે अच्छे दिन આવી જશે. Amen. તમે તમારા હોઠને કપટી વાતો ના કરવા દો તો તમારા માટે अच्छे दिन આવી જશે. હજુ એમાં તેને દુષ્ટતાથી દૂર રહેવું. अच्छे दिन चाहिए, દુષ્ટતાથી દૂર રહેવું ને ભલું કરવું. તેને સલાહ શાંતિ શોધવી, ઝઘડા નહીં, અને તેની પાછળ જ મંડ્યા રહેવું, સલાહ શાંતિની પાછળ. કેમ કે ન્યાયો પર પ્રભુની નજર છે. હાલેલુયા. Hallelujah. મને સાંભળનારા ન્યાયો વિશ્વાસ કરો, પ્રભુની નજર તમારા પર છે. Amen. અને તેઓની પ્રાર્થનાઓ તેને કાને પડે છે. Amen. પણ પ્રભુ દુષ્ટતા કરનારાઓથી વિમુખ છે. Hallelujah. તમે સારી કરણીઓ કરનારા છો, તમે ન્યાયીપણામાં જીવનારા છો, તમારી પ્રાર્થના ચોક્કસ પ્રભુને કાને પડે છે. Amen. યાકૂબે કહ્યું કે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક નીવડે છે.
હાલેલુયા. જે ભલું છે તેને જો તમે અનુસરનાર થયા તો તમારું ભૂંડું કરનાર કોણ? તમે ભલું કરો ને તો કોઈ તમારું ભૂંડું ના કરી શકે, એવું બાઇબલ કહે છે. હું ઘણી વાર પેલી કલમ સમજાવું છું, નીતિ વચન 16 અને 7. ત્યાં એવું લખ્યું છે, જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા પ્રસન્ન થાય છે ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. હવે અહીંયા વાત કોની છે? સાંભળો બરોબર. જ્યારે કોઈ માણસના માર્ગથી યહોવા રાજી થાય છે, આવું લખ્યું છે. જ્યારે કોઈ માણસ, એટલે એક માણસની વાત છે, તમે છો, ચાલો. જ્યારે તમારા માર્ગથી, પછી બીજું કેરેક્ટર આવે છે, યહોવા રાજી થાય છે, તો બીજું કેરેક્ટર યહોવાનું આવ્યું. ત્યારે લખ્યું, ત્યારે તે તેના શત્રુઓને પણ તેની સાથે સલાહ સંપમાં રાખે છે. હાલેલુયા. એટલે જો હું મારા આચરણો, મારું જીવન પ્રભુને રાજી કરનારું હોય, દેવને પ્રસન્ન કરનારું હોય, મારા જીવનની ચાલ, તો પછી મારે કશું કરવાનું નહીં. એ કલમ પ્રમાણે, નીતિ વચન 16:7 પ્રમાણે મારે કશું નહીં કરવાનું. દેવ કરશે. શું કરશે? તો કે તેના શત્રુઓને તેની સાથે સલાહ સંપમાં રાખશે. શત્રુ કેટલો ભૂંડો છે એનું કશું નહીં જોવાનું. શત્રુ કેટલો ખરાબ છે, કઈ નાતનો છે, કેવું ગંદુ બોલનારો છે, શત્રુ જેવો હોય એવો તમારી ચાલ દેવને પસંદ પડી તો એ દેવની જવાબદારી છે કે તમારા શત્રુઓને તમારી સાથે સલાહ સંપમાં લઈ આવશે. હાલેલુયા. હાલેલુયા. તમારે એવું જોવાની જરૂર નહીં, પણ આ તો બહુ ખરાબ છે, એ પ્રભુ કરશે. તમે તમારી ચાલ પ્રભુની આગળ ન્યાયને પ્રમાણિક રાખો, પ્રભુ એ શત્રુઓને સલાહ સંપમાં લઈ આવશે. હાલેલુયા. વેલ, મારો સમય આજનો હવે પૂરો થતો દેખાય છે. એકાદ કલમ જોઈ લઈએ. પણ 14મી કલમ, જો તમે ન્યાયપણ અને સારું સહન કરો છો તો તમને ધન્ય છે. તેઓની ધમકીથી બીઓમાં, કેમ કે એ સમય હતો કે ખ્રિસ્તીઓને સતત ધમકીઓ મળે છે, તેઓની ધમકીથી બીઓમાં અને ગભરાવપણમાં પણ ખ્રિસ્તને તમારા પ્રભુ તરીકે તમારા અંતઃકરણમાં પવિત્ર માનો અને જે આશા તમે રાખો છો તેનો ખુલાસો જો કોઈ માંગે તો તેને નમ્રતાથી અને સત્યતાથી પ્રત્યુત્તર આપવાને સદા તૈયાર રહો. એ કહે છે ધમકીઓ આપનારથી બીશો નહીં અને ગભરાશો નહીં, પણ ઈસુની વાત નમ્રતાથી પ્રગટ કરવાને હંમેશા તત્પર રહો. અભણના જ્ઞાન પિતર છે, પણ આત્માનું પ્રગટીકરણ કેટલું ઊંચા પ્રકારનું એને મળ્યું છે. કેવું અદ્ભુત લખાણ, કેવું જીવનને સફળ કરનારું લખાણ, કેવું ઈશ્વરના ઈરાદામાં આપણને સ્થાપન કરનારું લખાણ. અને અગેન આજે મારી પ્રાર્થના છે કે પ્રભુ આપણને માત્ર વચનના સાંભળનારા નહીં, પણ વચનના પાળનારા બનાવે. આમેન. આ બધા વચનોનો પાયો આપણા જીવનોમાં નંખાઈ જાય. આમેન. કે આપણી જીવનશૈલી આ વચનોની એલાઇનમેન્ટમાં થઈ. વચનો ચક્ષુઓને ખોલી નાખે. આવતીકાલે સવારે આપણી સવારે 9:30 વાગે, એટલા માટે બધા સમયસર હાજર થઈ જજો. મને બહુ આનંદ છે કે અમુક લોકો તો મીટિંગ ચાલુ થાય એ પહેલા ફોટો પાડીને મને મોકલે, જો બધા તૈયાર થઈ ગયા છે, મીટિંગમાં વહેલા આવી ગયા છે. અને મારું હૃદય ખુશ થઈ જાય. યસ, મારી મંડળી આવી જ હોવી જોઈએ કે મીટિંગના ટાઈમ પહેલા માણસો તૈયાર થઈને હાજર થઈ જવા જોઈએ. હાલેલુયા. 9 વાગે મીટિંગ હોય તો 9 માં 10 બાકી હોય, આખી મંડળી હાજર હોવી જોઈએ. આમેન. એ ડિસિપ્લિન મંડળીમાં હોવી જોઈએ. કાલે સવારે 9:30 વાગે બધા તૈયાર થઈને બેસી જજો. પરમેશ્વર એનું અદ્ભુત વચન આપશે અને એ વચન દ્વારા આપણે બધા આશીર્વાદિત થઈશું. हमारे साथ दूसरी भी अलग अलग राज्यों की जाएंगी, तो बहुत प्रार्थना करो कि कल का हमारा फेलोशिप बहुतायत से आशीषित हो जाए. आमेन. हर एक व्यक्ति प्रभु की आत्मा का अनुभव कर सके और वो वचन से उन्नति पा सके. એટલે માટે કાલે સવારે 9:30 મળીશું. આવતીકાલે સાંજની એઝરા પ્રોજેક્ટની મીટિંગ નહીં હોય, આપણે સોમવારે
આપણી એઝરા મીટિંગની જે આ 5 થી 6 મળીએ છે, 11 તારીખે સોમવારે આપણી સંગત ચાલુ રહેશે, પણ આવતીકાલે આપણે 9:30 વાગે મળીશું. પ્રભુની કૃપા, ભલાઈ, શાંતિના આશીર્વાદો આપ સર્વની સાથે બનેલા રહો. આમેન.